કેટલો ભંગાર ઈ પેલા એક બોલર ઓન ત્રણ ને હજી ગોતી ને તો હજી એક બોલર થી એટલે ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં હશે મજામાં જ રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે અને સવારમાં આજનો બ્લોગ શરૂ કરવામાં આવેલો છે અને કાલ રાતનું એટલે કે કાલ હાનનું અમી છે ને હું હતું કે આપણે કામ થોડું વધી ગયેલું હતું મારા વાલા તો તરબૂચને પવાનું નહોતું તો આજમાં અમી તરબૂચ પાવાનું શરૂ છે અને હે બળી ગયું એક તરબૂચ બળી ગયું તો ભલે બળી ગયું રવા દે ભાઈ બીજે પાણી નામો અને ધનજીભાઈને પાણી નામવાનું કળશે એક તો કળશો બધા તરબૂચના ખામણામાં નામી દેવાનું તરબૂચના ખામણામાં થોડીક તેજ એટલે તરબૂચને થોડીક તેજી આવી છે ત્રણ પાણી થવા મળ્યા છે ગાઈસ તો અહીં તો ચાર થઈ ગયા બોલો બે નાના ને બે મોટા બે નાના ને બે મોટા તો આવી રીતે બધું અમે છે ને તરબૂચ પાવા મળવાના છે આજમાં કેટલા ખામણા તરબૂચના છે ને એ ગણી લેવાનું છે ગણી લેવાનું ધનજીભાઈ કેટલા કળશા નામમાંના થાય પાણી એ અમે જોઈ હવે થોડુંક છે ને અમે ઘટાડી દીધું કેમ કે મારા ભાઈ એમ તો ઓલું ડબલું નામતા કે લાલ તો બે અઢી કળશા નમાઈ જતું અને એની અમે એક કળશો કરી નાખ્યો છે હવે બે ઓછું કરી લઈએ કળી હેરડી આપણી છે મસ્ત આમ જુઓ તો તમને બધું જાણવાનું જોવા મળશે બના રહેજો તો ગાઈસ પાણી નામતા છે ને કેરીઓ લેવાનું શરૂ કરી દીધું હાંકોથી પડી ગયું મારે કેટલી પડી ગઈ ખબર છે 1 2 3 ને 4 હાંક પડી જશે લે લા અને હું છે ને ડોલે મેં કરે જલ્દી આમાં એકની ઓલી બે લઈએ જલ્દી ફટાફટ ઉતરે આવી હંધી પાકી જલ્દી છે મેં કીધે પેલી બે તો પડી લઈએ અને હું છે ને આ ડોલે પાણી વેવું અને ધનજીભાઈ તરબૂચ ને પાણી નામે સીતાફળ આવવા મળ્યા છે તો બધું ગાય છે હજી એક પડી દેખાય તને રીતિ તો ચાલો બેના રહે તો પાણી લેવા જાવ કરે તો આવી રીતની 4 કેરી પડી ગઈ પણ હાક થઈને પડી હો કાશી નહીં પાકલ 4 લે તો પણ એકાદ દી રવી હતી તો મસ્ત લાગે કેરી તો આપણે સેજથી તમને ખબર છે બધાને તો ચાલો હું પાણી ભરતા હું ડોલ તો હું પાણી ડોલ ભરવા જાઉં ને કેરી દેતા હું હું કરે કાજલ જોતાઈ મને તો ખબર નહીં સહી જોઈ એમ હાવણી લઈને આટા મારે પણ હાવણી ભરાઈ દીધી હું જો આવ્યો ને ત્યાં તો કાંઈ વાંધો નહીં શરૂ છે કન્ટિન્યુ હાવણી ભરાઈને સીધે આ બાજુ વીજી લે બોલો એવું નતું સારું હતું આ છે ને બાજરો માળમાંથી મારા માસીનો છોકરો દેવાયો એક બાસ્તુ તો એ અમે લેવા ગયા ને અહીંયા હવે પાછું છે ને પાછું વાળવાનું શરૂ કરી દીધું અય આ ડોલ ખાલી કર બધાને જય માતાજી જય દ્વારકાધીશ સવારમાં અમારા હાવણો લઈને વાળવાનું શરૂ છે લે એ ઓલી તો લઈને જાગી તા મેં કીધું ભાગી એમ કહેવાનું બિલ્લે જાગે સેજલ લે તમારી કરતા લાટ છે લે મારા બેટા તો લઈને ભાગે તો ચાલો ગાઈસ ઓલું શું કહેવાય તમને હવે હું પાછું પાણી લઈને જાઉં ને કે ધનજીભાઈ ના પાછું આગળ આવી છે ખોટાડી હે કાંઈ એવા નથી એ તારી ઘોડે દાડીએ જાય પછી શું આવે અહીંયા કો ફેમિલી મેં કીધું કે આગળ ધનજીભાઈ અહીંયા આવશે આવ્યા કે ખબર હતો એ ભલા મને વિશ્વાસ હોય મને વિશ્વાસ હતો મને બના રહ્યો તો ગાઈસ આખી ડોલ હતી એટલી ડોલ ખાલી કરી લખી અને મારી પાસે પવર આવ્યો આ ધનજીભાઈ આ ફેરી થોડીક અવળાઈ કરી જશે એ આટા મારવા મળ્યો કાયતરા કોટે આંબલી મેલી ખાટા કાયતરા આ ફળ મોટું છે એવું લાગે મને આંબો અમારે પહેલે વહેલો આવેલો છે અને આ કેરી મોટી કહેવાય કે મારા વાલા કોક કે આમ જુઓ આ આવડી છે અને બીજે ત્યાં દેખાડી એવું ને કે તમને હળને હું દે બાપા આમ જુઓ એટલે આ તો ડાઘ પડી જાય ગાઈસ હા તો બસ આ તો કડક છે પણ બગડેલ નહીં તો ભાઈ તો એ ફળ મોટું હતું કે આ ફળ મોટા છે આ એક હાથમાં 3 સામી ગયું એ એક હાથમાં એક જ રહી જોજો હજી બતાડી દઉં તમને પાકો ભરોસો વિશ્વાસ હવે આવી જાય ને આમ જુઓ તમારા માટે તો માન છે પણ તમને કોઈને ભાનતા છે શું કેવું જુઓ છે કે આપણે ખાવાનું થઈ જશે બોલો તો જમવાનું થઈ જશે જમવા બેસવાનું છે ને એ પહેલાં અમારે છે ને રેલગાડી વટી એટલે કે વાદળા વેટા મસ્ત આમ જુઓ 1 નંબર વાદળા થાય મને બહુ વાદળા ગમે યાર આવા તે મેં તમને બતાવ્યા અને આ વાદળવાળું વાતાવરણ થઈ જશે ને અહીંયા જુઓ આમ જમવા માટે થઈને બધા બાધે છે કે શું કરે આવડે તમને બતાવો આગળ આમ જુઓ શું કરો તો ભાઈ હરીગન હિંગોનું શાક છે ને કેરી છે હોય મારા ભાઈ એ કેરી કેમ ધોળી નીકળી એ પણ બગડી જતી ડીટીયું એટલે તો ચાલો જમી લઈ ફેમિલી પછી મળીએ ફેમિલી છે ને હું દુકાન આવીને બેઠો છું વિનેશભાઈ દુકાને દડતા એ મેલેડીમાં મંદિર આવે ને હવે તો દડવાનો કેવો સાલ થઈ ગયો ધારો થઈ ગયો મારો બેટો ડીજે બોલો ડીજેમાં ધબ ધબાટી બોલાતા ડીજે તમને હમણાં થઈ છે કદાચ હમણાં કઈ અહીં થોડાક દૂર છે પણ
પાસે આવશે ને હું તમને સંભળાવ્યું. હાલો તો છે ને તમે બન્યા રહેજો ને વાદળ સાંઈ થઈ જાય ને તે બેળ આવી જાય આગળ દરેક ટેલિકોર નીકળે છે તમને કડેરા ટાઈપ બોલે દુકાનમાં જા પંખો હશે જો તારો જ છે ભાઈ પંખો તમારા તો ઉછીને લાવવાના છે પાહો કોઈ ડર પડી છે તમારો કઈ ચાલે એવી લેવલ જ તમારી પાસે છે આમ આમ જો ગાઈસ કઈ લો ગાડી હું બહાર કાઢીને જતો છે વિનોદભાઈ એવું છે બાકી આમ રેડિયમ આવતીમાં ફરે લાગે આમ જો તો ફરે રાટી તો ચાલો બન્યા રહેજો ઘડીક મજા છે ને તમને બતાવ્યું ડીજે આવે ને આઈલી વટે ની હો હાલો ભાઈ આવ્યું ડીજે જવો મોજ આવી જો ભાઈ દડતા માખેલી આવે એવું છે ડીજે તો ગાઈસ હવે છે ને દડતા આવે છે પણ ડીજે વાગે એટલે બહુ બતાવી નહીં બોલા પણ જો ગોદડા પથરાઈ જશે દડતા વટે એવો તમને દેખાડો બન્યા રહેજો ઘડીક મજા આવી છે તમને હાલો જો ભાઈ દડવાનું શરૂ થઈ ગયું એક બેન દડતા આવે બોલો વિચાર કરો આજની નથી બેન છે બેન ને દુકાને જલો તો દુકાને લઈ ઘરે આવી જશું ઘરે આવ્યો ને તો ખબર પડી કે અહીંયા ભંગાર વેચવાનું પાછું શરૂ કરવાનું છે આમ જો પાછો ભંગાર કાઢ્યો હજી એક વખત દીધો તો પાછા ભંગારવાળા આવ્યા ઓલા ખરંદુ લઈ જાય ને તો ના કરી બધું દીધું છે કા ઓલા ખર મેં કે એવું છે તો આપણે બધું દી દેવાનું છે બંને ફેમિલી ભંગારવાળા ભંગાર લેવા આવી ગયા ને સાહેબે હે કે ભંગારવાળા પાસેથી ભંગાર લઈને જઈએ બોલો કા આમ જો ભંગારવાળા પાસે ભંગાર કેવા લાવ્યા છે નહીં બાબા એવડું એવું આમ જો આ કેવડું મોટું ટીપણું છે બોલો 250 લીટર પાણી સામે એવડું ટીપણું બરોબર 250 લીટર પાણી સામે એવડું ટીપણું આખે આખું આવી દોરીનું ભીરું એટલે કાંઈ આખી જો આ દોરીનું ભીરું અડધી અહીંયા કાઢી નાખી અડધી સામે પડીએ છીએ ને આ છે ચારે બાજુ ગળ્યું આ ગળી છે જો આ બધી એટલે 1.5 થી 2 કિલો આ લોખંડની ગળી છે બધી 6 રૂપિયા કિલો લેખે લઈ લીધું આ બધી 6 રૂપિયા કિલો લેખે લીધું હા 200 અને 50 રૂપિયાનું છુઆ બચા હકીકતમાં નવું આપણે વસ્તુ અંદર લેવા જઈએ ને તો 6 થી 7000 માં એટલી દોરી આવે હા એની બદલે 250 રૂપિયા એટલી દોરી મેં કીધું મને લઈ લેવા દીધી મેં મારા ભાઈ પહેલે મેં લઈ લીધું દેવું નહીં ભંગારવાળાને મારે બેઠો સાહેબ જો ભંગારવાળા પાસે ભંગાર લઈ આ લોખંડ છે કે આ લોખંડ છે કે યાર અમારે કઈ કામ નથી આવડું આ કા હા એટલે એ આપી દેવાનું છે કાપી લખવા કાપી નાખે દોરી પાસે આપણે બંધન નાખ્યું કે દરિયામાં જાવ ને બધું તો એવા આપણે કામ લાગે એવા દુનિયાની કામ લાગે એટલે આપણે દોરી કાઢી લેવાની છે કા એટલે દોરી કાઢી રાખવાની છે ને આ પાસે આપણે આ આપણી રીતે આપણે ભંગારમાં આપી દઈશું પાછા લોખંડનું કા 30 રૂપિયા કિલો એવો હા તો અત્યારે સમા હતું હું બોલ સાહેબ ભંગારવાળા પાસે ભંગાર લઈને વી આવ્યા અને ગરમી થઈ ગઈ ગાઈસ ગરમી આજનો તડકો પાછો છે ને બહુ તડકો છે પંખો ફૂલે ફૂલ ફરે પણ છે ને ગરમ હવા આવે એટલે તો આમ આખા ગરમીના પહેલી જ જેલા થઈ પણ તો થોડું ઘણું કામ કરી નાખી ફટાફટ ગાઈસ હું છે ને હુવન તૈયારી કરતો હતો પણ મારી બેટી ભૂખ લાગી હતી હું કઈ આવે નહીં ધનજીભાઈ હુજ્યા છે ગાઈસ અને અહીંયા જો જોયું કે તા શું કરાતો અહીંયા કોને પૂછ્યું બોલો ગાઈસ વાસટીની ભાજી તોડવા મળી ને એ સોરે અને આનું બનાવવાનું છે કે કઈ એટલે હું તો આવે એમ જ નહીં ભૂખા બાપ હું હવે પેટમાં કાંઈ નહીં એમ જુઓ વાસટીની ભાજી તોડે છે ને હમણાં ભાજી બનાવીશું ને પછી ખાવું ખાઈને મારા વાલા નિરાતે હોવું પછી જવો તમે આજ તો હોવાનો ટાઈમ નહીં રહે મારે જવું છે ગામમાં ઘણા સમયથી વાલદાડી નથી કરાવ્યું તો વાલદાડી કરાવવાનું થાય દાઢી તો થઈ ગયેલી નથી ઉગેલી જ છે માઇન પણ જોઈ બેનારે તો ખાવાનું નથી પણ હવે અમારે છે ને વારો આવી ગયો ભંગાર વેચવાનો એટલે કે અત્યાર લગન હવાર દિન આવડા હતા બધાય પહેલે લઈ લીધું આવડા એ પણ હવે મારી પહેલે અત્યારે જ લેવા આવ્યો ઓલા પણ ફરીશને બરીશને વાળાને બાળાને જોશું રાખ્યું ને અહીં તો અહીંયા ભંગાર કાઢવાનું શરૂ છે આમ જુઓ અમારે કેવલભાઈ પાછો કવર આવે છે અને અહીં તો લોખંડ આવે આમ જુઓ ઓહો કેમ પણ હા ઓહો એ આવું નવું દીધું એવું છે તો ચાલો ફેમિલી આપી દઈએ આપણે મસબો બનાવ્યો ને એક વખત ગાડી પાણીમાં થોડવી હતી આપણે ઓલા આપણે આવા રસ્તો નહોતો ત્યાં આપણે તળાવમાં ગાડીને બાડીને તવણાને થર્મોકોલ લાવ્યા તે દીનું આ છે જો હાલો ઉપાડો આમ જોવો તમે અહીંયા મારો ભાઈ વાત કરો આ ભાઈ ઓલું વાયર 3 વખત લાંબો છો આપણે વાળા લાવ્યા એક વખત તમને ખબર છે તો ઘૂસપેટ કરે જો ઘોસડો છે જો ઘોસડો આખી ગાડી ભરાય જો અહીંયા ભંગાર તો પુષ્કળ મળે અહીંયા બસ આપણે એટલો ભંગાર પાછો છો આમેલી 70 રૂપિયા વચ્ચે આખરે એ 70 રૂપિયા પાછા દે હાલ લે 70 ની મળે દાવા છે બોલો ભંગાર દેવાનું કામ શરૂ હતું કન્ટિન્યુ ભૂખ લાગે છે દુનિયાની તે પલોઠીને વાળવી એમને જમી લેવું છે વાસટીની ભાજી છોડી કે બની હજી આમ તો પહેલાં પડી ધનજી હાટું રાખી છે કિચન 900 હાટું રાખી અને હું તો ખાલી શાકવા પૂરતી લાવ્યો તો આવી રીતની વાસટીની ભાજી બનાવવા એમાં નાખેલ છે લસણની કળિયું ડુંગળી અને વાસટીની ભાજી
અને આપણી પાસે ઘઉંનો રોટલો છે તો ચાલો થોડું જમી લઈએ તારે હેઠું છે એવો તો ચાલો જમી લઈએ ભાઈ આખે આખો બોલેરો જામ થઈ ગયો હે ફૂલે ફૂલ ભરાઈ ગયો તમે જોઈ શકતા ઓવો બાપા ફરીશ ને આમ જોવો હવે તો અહીંયા કેટલા કોથળા પીડે આમ જોવો ઓહો મારે છે ને ગામમાં જવાનું છું અચાનક દવણ દળવા મારે ખોળામાં પીડ્યું છે અને હવે અહીં આવે છે રાઘોતા તો રાઘોતાને લેતો હતો હું રાઘોતા આવી ગામમાં ફટાકે પાછા આવી ગયું ગયા ઘા દવણ દળવા જાઉં છું તો ચાલો ભાઈને રહેતો જાઉં દવણ ચાલો ગાઈસ આપણે આવતા હતા ગામમાં ને હવે પાછા ભાગ્યા છીએ હું રાઘોતા અને આપણે દવણ દળાઈ ગયું પકાલ લીધો છે થોડોક એવું અને જઈ બાટી ઘરે કેમ રાઘોતા હા વાહ તો ચાલો પીને રહેતો મજા આવી તો લાઈક કરી દેજો ગામમાં કઈ બતાવ્યું નહીં કેમ કે કઈ બતાવવા એવું હતું જ નહીં આજમાં બોલો ગામમાં તડકો પડી જાવ કઈ તમે જઈ કરી ચાલો ફેમિલી આપણે ગામમાં લઈ આવ્યો ગામમાં લઈ આવી જાવ હું કેરી ખાવાનું શરૂ કરી દીધું છે મારા વાલા કેમ કે ભૂખ બહુ લાગે એમ જો કેવી મસ્ત કેરી લીલી કાશે ને અંદર છે કેવી નીકળી જોરદાર કેમ છે ને બરાન યા તારી જેવી કેરી છે તારી જેવી કેરી છે પણ તને ખાવા દેવાની થતી નથી કેમ કે મારે ખાવાની છે ખાતી જે ચાલો કેરી ખાઈ લઈ તો ગાઈસ મને આમ જો રહ્યું ધનજી બાજુ ને આમ જો કુતરી ખાઈ કુતરી થોડી કસલી કા કહેલી ને બોલો મારી એની હેઠી કેરી ખાવી ક્યાં ગળી હો હેઠી તેઠી ઉપાડી આવી છે આ સાઈડલી નહીં કેમ આ સાઈડલી ખાઈ હું હોશિયાર બહુ અને બે બોલેરા ડીસમ મમ્મીએ ભંગાર આપ્યો બે ભરી દીધા ને બે ડીસમ ભંગાર ભરી દીધો આજમાં જોવો છે આખા વર્ષમાં બે ઓલા ખરે બે આખલે ચાર ડીસમ બોલેરા 4 બોલેરા ભંગાર અમારે છો હોશિયાર કરો ગાઈસ આખો દી ભંગાર વાળા અહીંયા આલ્યા અમારી ઓલે લ્યો તો ફેમિલી છે ને હું એ જવા આવી કે બધા હું ભંગારમાં આપી દીધી પણ એક બોલેરો તો ઠેલવી આવ્યા ને પાછો ભરવા આવ્યો બોલો કેટલો ભંગાર ઈ પેલા એક બોલેરો અને 3 ને હજી ગોતી ને તો હજી એક બોલેરો થી એટલે 4 બોલેરો ભંગાર ના થયા અત્યાર સુધી ભંગાર વેચ્યો હાથ પડી ગયો તો આપણો વિડીયો પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય